आज આપણે એક એવી વેબસાઇટ જોવાની છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ જે ઇન્ટરનેશનલ બિઝનેસની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે એક કઈ રીતના ડેટા એનાલિસિસ માટે યુઝ થાય છે એ આપણે પહેલેથી માંડીને લાસ્ટ 6 રિપોર્ટ છે ડિફરન્ટ એ 6 રિપોર્ટની મદદથી આપણે આપણા માટે બેસ્ટ પ્રોડક્ટ કઈ રીતના નીકાળી શકાય આજે આપણે એ વેબસાઇટને પૂરી ડિટેલ્સમાં સમજીએ. ઓકે, તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં અહીંયા ટ્રેડ સ્ટેટ નામનું ઓપ્શન છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ, ઓકે, તો એમાં ટ્રેડ સ્ટેટ નામનું ઓપ્શન છે. તો અહીંયા ડિફરન્ટ બધા જ રિપોર્ટ દેખાડે છે, જેની અંદર ફર્સ્ટ આપણે કોમોડિટી વાઇઝ રિપોર્ટ કે આ રિપોર્ટ આપણને ક્યાં યુઝફુલ થાય છે. તો કોમોડિટી વાઇઝ રિપોર્ટ પર ક્લિક કરીએ અને અહીંયા લાસ્ટ 6 યરના ડેટા આવે છે. 2025થી 26, 24થી 25, 23થી 24, 22થી 23, 21થી 20 આ રીતના લાસ્ટ બધા જ યરના તમને અહીંયા ડેટા મળે છે. આ ડેટા એ ફાઇનાન્શિયલ યર મુજબ હોય છે, યાની કે એપ્રિલ ટુ માર્ચ સુધી. ઓકે, તો આપણે સ્ટાર્ટિંગની અંદર એ જોવું છે કે રાઈસ એ 2025-26ની અંદર કેટલું એક્સપોર્ટ થયું. તો એના માટે સ્પેસિફિક એચએસ કોડ, સપોઝ રાઈસનો એચએસ કોડ છે 1006. અહીંયા યુએસ મિલિયન, કરોડ અને ક્વોન્ટિટી આ 3 અલગ અલગ રીતે તમે ડેટા એનાલિસિસ કરી શકો છો. તો આપણે સ્ટાર્ટિંગની અંદર કરોડની અંદર જોઈએ. ઓકે, અહીંયા આપણે ખાલી એન્ટર કરવાનું છે સ્પેસિફિક એચએસ કોડ. અહીંયા એચએસ કોડ એન્ટર કરી ગયો. ઓકે, 2025-26ની અંદર ટોટલ રાઈસ એ કેટલું એક્સપોર્ટ થયું એ નીચે તમને આઈડિયા આવી જશે. અહીંયા કોમોડિટી તો કે રાઈસ 1006 એ એચએસ કોડ 24-25ની અંદર 1,05,722 CRનું એક્સપોર્ટ થયું હતું. ધેન આફ્ટર 25-26ની અંદર એમાં થોડો ઘટાડો આવ્યો, 1,02,030 CRનું એક્સપોર્ટ થયું છે. ટોટલ 3%નો એની અંદર આવ્યો છે ઘટાડો આવ્યો છે. એટલે આપણી પ્રોડક્ટ એ કેટલી એક્સપોર્ટ થઈ એ આ કોમોડિટી વાઇઝ રિપોર્ટની મદદથી આપણે જાણી શકીએ છીએ. તરત આપણે માઇન્ડ ઉપર બીજો એ સવાલ આવે કે ઇન્ડિયામાંથી કઈ કોમોડિટી સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. તો ઇન્ડિયામાંથી કઈ કોમોડિટી સૌથી વધારે એક્સપોર્ટ થાય છે એ જોવા માટે આપણે અહીંયા સ્પેસિફિક એચએસ કોડ નાખવાની જરૂર નથી. માત્ર ને માત્ર અહીંયા 2 ડિજિટ નાખી દેવાના અને આપી દેવાનું સબમિટ. એટલે 2 ડિજિટના એચએસ કોડની હરેક કોમોડિટી, સપોઝ લાઈવ એનિમલ તો કે 24-25માં કેટલું એક્સપોર્ટ થયું, 25-26માં કેટલું એક્સપોર્ટ થયું, મીટ એન્ડ એડિબલ મીટ 24-25માં કેટલું એક્સપોર્ટ થયું, 25-26માં કેટલું એક્સપોર્ટ થયું. ઓકે, ફિશ તો કે 24-25માં કેટલું એક્સપોર્ટ થયું, 25-26માં કેટલું એક્સપોર્ટ થયું. એટલે આ રીતના તમને હરેક કેટેગરીનું, હરેક કોમોડિટીનું 2 ડિજિટ સુધીના એચએસ કોડનું તમને ફાઇનલાઇઝ એ પ્રોડક્ટનું કેટલું એક્સપોર્ટ થયું એ તમને અહીંયા બતાવી દે છે. ધેન આફ્ટર અહીંયાથી તમે પેજિનેશન બી સિલેક્ટ કરી શકો છો. અહીંયા આપણે 10નું પેજિનેશન છે એટલે 10 ડેટા આવ્યા. આની જગ્યાએ તમે 100નું પેજિનેશન કરી દો તો એ કાર્ય બધા જ એચએસ કોડની ડિટેલ્સ તમને મળી જાય છે. હવે આપણે એ જોવું છે કે ઇન્ડિયામાંથી સૌથી વધારે એક્સપોર્ટ થયું. તો એ ડેટા જોવા માટે અહીંયા 25-26ના ડેટા, લાસ્ટ યરના ડેટાને ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરી દો તો તમને આઈડિયા આવી જાય કે ઇન્ડિયામાંથી કયા નંબરનું ચેપ્ટર સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. એટલે પ્રોડક્ટ સિલેક્શનમાં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કયા ચેપ્ટર પર વર્ક કરીએ કે જેની ડિમાન્ડ એ સૌથી વધારે છે. ઓકે, ધેન આફ્ટર આપણે આ તો પર્ટિક્યુલર કેટેગરી થઈ. હવે આપણે એ જોવું છે કે એના જેવી સિમિલર પ્રોડક્ટ એ કેટલા ડિજિટ સુધીની એક્સપોર્ટ થાય છે. તો એના માટે અહીંયા 4 ડિજિટ, ઓકે, સબમિટ આપી ગયો તો 4 ડિજિટ સુધીના એચએસ કોડ સુધીમાં ઇન્ડિયામાંથી સૌથી વધારે કઈ પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે એ તમને ડિટેલ્સ અહીંયા મળી જાય છે. હવે 4 ડિજિટ સુધીની પ્રોડક્ટ આપણે એનાલિસિસ કરવી છે કે 4 ડિજિટ સુધી આપણે કઈ પ્રોડક્ટ એક્સપોર્ટ કરવી, કઈ પ્રોડક્ટ સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. તો એને જોવા માટે અહીંયા 25-26ને ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરો એટલે આપણને આઈડિયા આવી જાય છે કે ઇન્ડિયામાંથી 4 ડિજિટ સુધી કઈ પ્રોડક્ટ સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. ધેન આફ્ટર આ રિપોર્ટ આપણને બીજું એ બતાવે છે કે કઈ પ્રોડક્ટ એવી છે જે ઇન્ડિયામાંથી અત્યારે જતી નથી અને હવે જવાનું ચાલુ થયું છે. આ રિપોર્ટ પણ ખૂબ મહત્ત્વનો છે. આ ડેટા એનાલિસિસ પણ મહત્ત્વનું છે કે અત્યાર સુધીમાં કઈ પ્રોડક્ટે નવું માર્કેટ બનાવ્યું છે. તો એના માટે ગ્રોને તમે ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર કરો એટલે ખબર પડે કે અત્યારે ઇન્ડિયામાંથી કઈ પ્રોડક્ટ એવી છે જે અત્યાર સુધી જતી નહોતી અને હવે જવાનું ચાલુ થયું છે. ઓકે, ત્યારબાદ
આપણે જોવું છે કે આ 4 ડિજિટ મીન્સ કે સિમિલર પ્રોડક્ટ આવી, 2 ડિજિટ એટલે પર્ટિક્યુલર કેટેગરી આવી, 4 ડિજિટ એટલે એના જેવી સિમિલર પ્રોડક્ટ આવી. હવે આપણે પર્ટિક્યુલર જોવું છે કે કયા પર્ટિક્યુલર પ્રોડક્ટ એ ઇન્ડિયામાંથી સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. તો એને જોવા માટે અહીંયા ચેન્જ કરી નાખવાનો 6 ડિજિટ HSN કોડ. એટલે આપણને પર્ટિક્યુલર પ્રોડક્ટ બતાવી દેશે કે કઈ પ્રોડક્ટ એ ઇન્ડિયામાંથી સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. અહીંયા HS કોડ વાઇઝના ડેટા આવશે. હવે આ HS કોડ વાઇઝના ડેટાને આપણે સ્ટાર્ટિંગની અંદર પહેલાં તો ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર લેવા પડે છે. અહીંયા ક્લિક કરી દેવાની એટલે આ ડેટા આવી જાય આપણે ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર કે ઇન્ડિયામાંથી પર્ટિક્યુલર કઈ પ્રોડક્ટ સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. તો એ ડેટા તમને અહીંયાથી મળી જાય છે. ઓકે, કઈ પ્રોડક્ટ એવી છે કે જે અત્યાર સુધી આઉટ ઓફ કન્ટ્રીની અંદર જતી નહોતી અને હવે જવાનું ચાલુ થયું છે. તો એને જોવા માટે અહીંયાથી આપણે સિલેક્ટ કરી લેવાનું ગ્રો. ઓકે, કે કઈ પ્રોડક્ટનો ગ્રો એ લાસ્ટ યરની અંદર સૌથી વધારે આવ્યો છે. તો એ ડેટા તમને અહીંયાથી મળી જાય છે. ઓકે, તો આની અંદર આ રિપોર્ટની મદદથી આપણે ટોટલ 4 વસ્તુ જોઈ શકશું. એક તો આપણી પર્ટિક્યુલર પ્રોડક્ટનું વર્લ્ડની અંદર કેટલી ડિમાન્ડ છે એ એનાલિસિસ કરી શકશું. ધેન આફ્ટર ઇન્ડિયામાંથી સૌથી વધારે કઈ પ્રોડક્ટ જાય છે એનું પ્રોપર એનાલિસિસ કરી શકશું. ત્રીજું કે કઈ પ્રોડક્ટ એવી છે જે અત્યાર સુધી એક્સપોર્ટ થતી નહોતી અને હવે જવાનું ચાલુ થયું છે. તો એનું પણ એનાલિસિસ કરી શકશું. અને સાથે સાથે શેર ઇન વેલ્યુ કે એની ઇન્ડિયન એક્સપોર્ટ માર્કેટની અંદર કેટલી શેર ઇન વેલ્યુ છે તો એનું પણ આની મદદથી એનાલિસિસ આપણે કરી શકતા હોઈએ છીએ. ઓકે, ધેન આફ્ટર આ થઈ ગયો કોમોડિટી વાઇઝ. હવે બીજો રિપોર્ટ છે ચેપ્ટર વાઇઝ ઓલ કોમોડિટી. તો કે આ રિપોર્ટ આપણને એ દેખાડે છે કે સપોઝ આપણી પાસે કોઈ એક આખું ચેપ્ટર છે કે 10 નંબરનું આખું ચેપ્ટર છે કે 4 નંબરનું ડેરી પ્રોડક્ટનું આખું ચેપ્ટર છે કે 52 નંબરનું કોટનનું આખું ચેપ્ટર છે. એટલે મતલબ આપણી પાસે આખી ઇન્ડસ્ટ્રીયલ છે. તો હવે આ ઇન્ડસ્ટ્રીયલમાંથી કઈ પ્રોડક્ટ એવી છે કે જે સૌથી વધારે જાય છે. આખી ઇન્ડસ્ટ્રીયલમાંથી એવું ન હોય કે બધી પ્રોડક્ટ એક્સપોર્ટ થાય જ છે. કોઈ પ્રોડક્ટ એવી હોય કે જે થતી હોય અને કોઈ ના પણ થતી હોય. તો હવે આપણે એ જોઈએ કે સિરિયસ પલ્સીસ કે 10 નંબરના ચેપ્ટરમાંથી કઈ પ્રોડક્ટ સૌથી વધારે જાય છે. તો એના માટે આપણે રિપોર્ટ એનાલિસિસ કરવો પડે ચેપ્ટર વાઇઝ ઓલ કોમોડિટી. અહીંયાથી આપણે જે ચેપ્ટરનું એનાલિસિસ કરવું છે એ આપણે ચેપ્ટર સિલેક્ટ કરવાનું. સપોઝ આપણે 10 નંબરના ચેપ્ટરનું અત્યારે એનાલિસિસ કરીએ કે કયું પલ્સીસ જે ઇન્ડિયામાંથી સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. તો અહીંયા સેમ આગળ કયા તો કે મિલિયન, કરોડ અને ક્વોન્ટિટી આ 3 રીતે તમે ડેટા એનાલિસિસ કરી શકો છો. અહીંયા છે યર વાઇઝ કે કયા યરના તમારે ડેટા એનાલિસિસ કરવા છે. આપણે લાસ્ટ યરના ડેટા એનાલિસિસ કરીએ કે આપણી પાસે બધા જ પ્રકારનું પલ્સીસ છે. તો એમાંથી કયું પલ્સીસ સૌથી વધારે ઇન્ડિયામાંથી એક્સપોર્ટ થાય છે. તો 25-26ના ડેટા ઉપર ક્લિક કરો, સબમિટ પર ક્લિક કરો એટલે 10 નંબરના ચેપ્ટરમાંથી ટોટલ કેટલી પ્રોડક્ટ એક્સપોર્ટ થઈ એ અહીંયાથી તમને કેટલાની પ્રોડક્ટ એક્સપોર્ટ થઈ એ તમને અહીંયા દેખાડી દે છે. હવે આપણે પહેલાં તો એ જોવું છે કે આ તો આપણને બધા જ પ્રકારના પલ્સીસ મળી ગયા. ઓકે, કે પલ્સીસ 24-25માં આટલું ગયું છે, 25-26માં આટલું ગયું છે. હવે આપણે અંદરનું એનાલિસિસ કે એમાંથી કઈ પ્રોડક્ટ સૌથી વધારે જાય છે. તો સ્ટાર્ટિંગની અંદર પહેલાં 4 ડિજિટ સુધી 4 ડિજિટ પર ક્લિક કરો. તો અહીંયા તમને 4 ડિજિટ સુધીના હરેક HS કોડ મળી જશે કે 10 નંબરની અંદર 4 ડિજિટ સુધી અંદર આ 10 નંબરના ચેપ્ટરમાં અલગ અલગ આટલી પ્રોડક્ટ છે. હવે એની અંદર સૌથી વધારે એક્સપોર્ટ કઈ થઈ છે તો કે અહીંયા તમે ડિસેન્ડિંગ કરી દો એટલે તમને ખબર પડી જશે કે સૌથી વધારે કઈ પ્રોડક્ટ એક્સપોર્ટ થઈ છે તો કે રાઈસ. હવે આપણે એ જોવું છે કે રાઈસના અલગ અલગ વેરિયન્ટ આવે કે કયું રાઈસ સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. તો એના માટે હવે જવાનું 6 ડિજિટ ઉપર. ઓકે, તો 6 ડિજિટ ઉપર આ બધા થઈ ગયા રાઈસના વેરિયન્ટ. તો આની અંદર સેમી મિલ પ્રોસેસ રાઈસ એટલે કે મિલની અંદર જે પ્રોસેસ રાઈસ હોય એ સૌથી વધારે એક્સપોર્ટ થયું છે. 97,038 કરોડનું સૌથી વધારે સેમી મિલ કે મિલની અંદર જે રાઈસ પ્રોસેસ થાય છે એ રાઈસ સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. તો કે મિલની અંદર ઘણા બધા રાઈસ પ્રોસેસ થતા હોય એમાંથી પણ પર્ટિક્યુલર કયું રાઈસ એક્સપોર્ટ વધારે થયું છે એ જોવા માટે પાછું જવાનું 8 નંબરના ડિજિટ ઉપર. ઓકે, તો તમને એ દેખાડી દેશે કે મિલની અંદર પ્રોસેસ થયેલા રાઈસની અંદર સૌથી વધારે કયા રાઈસ એક્સપોર્ટ થાય છે. એટલે પર્ટિક્યુલર આપણા ચેપ્ટર આપણી પાસે કોઈ પણ પ્રકારની આખી કેટેગરી છે.
ઓકે, હવે એ કેટેગરીમાંથી કઈ પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે, એ પ્રોડક્ટમાંથી કયું એનું વેરિયન્ટ એક્સપોર્ટ થાય છે, ત્યાં સુધીનું આ ડેટાનું એનાલિસિસ કરીને આપે છે. આપણી પાસે કોઈ 52 નંબરનું કોટનનું આખું ચેપ્ટર છે, તો એમાંથી કઈ પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. 4 નંબરનું ડેરી પ્રોડક્ટનું આખું ચેપ્ટર છે, તો એમાંથી કઈ પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. 30 નંબરની ફાર્માસ્યુટિકલનું આખું ચેપ્ટર છે, તો એમાંથી કઈ પ્રોડક્ટ સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. આ બધી જ ડિટેલ્સ તમને આ રિપોર્ટની અંદરથી મળી જાય છે. ત્યારબાદ ત્રીજો રિપોર્ટ છે કોમોડિટી વાઇઝ ઓલ કન્ટ્રી. પહેલા રિપોર્ટની અંદર આપણે એ જોયું કે આપણા માટે કઈ બેસ્ટ કોમોડિટી છે. બીજા રિપોર્ટની અંદર આપણે એ જોયું કે એ કોમોડિટીની અંદર સૌથી વધારે એક્સપોર્ટ એ કઈ પ્રોડક્ટ થાય છે. ત્રીજા રિપોર્ટની અંદર આપણે એ જોઈશું કે આપણે એ પ્રોડક્ટ એ કયા કન્ટ્રીની અંદર સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. સપોઝ આપણી પાસે રાઈસનું જ એક્ઝામ્પલ લઈ લઈએ તો કે 1006, ઓકે, કે એ કઈ કન્ટ્રીની અંદર એક્સપોર્ટ થાય છે, તો પછી આપી દેવાનું અહીંયા કરોડ, યર અને સબમિટ. ઓકે, અહીંયા તમે ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરી નાખશો તો આ ડાયરેક્ટલી આપણને આપણા માર્કેટ દેખાડી દેશે કે આપણું માર્કેટ કેટલા કન્ટ્રીની અંદર છે. સાઉદી અરેબિયા, ઈરાન, યુનાઇટેડ અરબ એમિરાત, બેનિન, ઈરાક. અહીંયા 24-25માં કેટલું ગયું એ દેખાડશે અને 25-26માં કેટલું ગયું તમને એ દેખાડશે. ઓકે, એટલે ડાયરેક્ટલી આપણે આપણી પ્રોડક્ટનો HS કોડ કોમોડિટી વાઇઝ ઓલ કન્ટ્રીની અંદર આપણે આપણી પ્રોડક્ટનો HS કોડ નાખીને ડાયરેક્ટલી તમને ખબર પડી જાય છે કે આપણી પ્રોડક્ટ એ કયા કન્ટ્રી માટે બેસ્ટ છે. ધેન આફ્ટર બીજી વસ્તુ કે આપણે આની મદદથી એ ફાઇન્ડ આઉટ કરવું છે કે આપણી પ્રોડક્ટ એ કયું માર્કેટ એવું છે જ્યાં અત્યાર સુધી એક્સપોર્ટ થતી નહોતી અને હવે જવાનું ચાલુ થયું છે, તો એના માટે ગ્રોને શું કરી નાખવાનું, સેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં. ઓકે, તો કે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધી 2 કરોડનું, 24-25માં કેટલાનું ગયું છે, 2 કરોડનું. ધેન આફ્ટર 25-26માં ડાયરેક્ટલી 23 કરોડનું ગયું છે, એટલે કે કોઈ એક નવું માર્કેટ આપણને મળ્યું છે. ધ્યાન આપણે તાંજાનિયામાં જુઓ 183 કરોડનું અત્યાર સુધી ગયું હતું અને એમાં ડાયરેક્ટ વધારો કેટલાનો થયો છે, લાસ્ટ યરમાં 526 કરોડનો. સેમ વસ્તુ બેલ્જિયમમાં 185 કરોડનું ગયું હતું, એમાં વધારો કેટલો થયો છે, 607 કરોડનો. એટલે ત્યાં આપણે એક નવું માર્કેટ બનાવી રહ્યા છીએ એ આપણે નક્કી કરી શકીએ. ઓકે, આની મદદથી આ રિપોર્ટ એ આપણને કોમોડિટી વાઇઝ ઓલ કન્ટ્રીનો રિપોર્ટ એ આપણને બાયર માર્કેટ સિલેક્ટ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. ધેન આફ્ટર આપણે આગળ વધીએ કોમોડિટી વાઇઝ એક્સ કન્ટ્રી. નો ડાઉટ આપણે અહીંયા આપણે માર્કેટ સિલેક્ટ કરી નાખ્યું કે સપોઝ આપણું માર્કેટ તાંઝાનિયા કે બેનિન તરીકે લેવું છે, તો ખરેખર બેનિન માર્કેટ લેવા જેવું છે કે નહીં, તો એ જોવા માટે કોમોડિટી વાઇઝ એક્સ કન્ટ્રી. ઓકે, તો અહીંયા આપણે ડાયરેક્ટલી આપણી પ્રોડક્ટનો HS કોડ નાખી દઈએ. અહીંયા આપણે કયું માર્કેટ સિલેક્ટ કર્યું છે એ માર્કેટ નાખી દેવાનું. ઓકે, ધેન આફ્ટર અહીંયા આપી દેવાનું કરોડ અને આપી દેવાનું સબમિટ. ઓકે, તો બેનિનની અંદર લાસ્ટ 5 યરના બધા જ ડેટા દેખાડી દે છે. તો કે બેનિનની અંદર સ્ટાર્ટિંગની અંદર કેટલું જતું, સોરી આપણે તાંજાનિયા કે ત્યાં ડાયરેક્ટલી વધારો થયો છે, તો અહીંયા તાંઝાનિયા રિપબ્લિક. ઓકે, ધેન આફ્ટર આપણે આપી દેવાનું સબમિટ. તાંઝાનિયાની અંદર 20-21માં કેટલું જાય છે, 105 કરોડ. 21-22માં 337 કરોડ. ધેન આફ્ટર 22-23માં 557 કરોડ. 23-24માં પાછું ઘટી ગયું 183 કરોડ ને ધેન આફ્ટર પાછું વધ્યું છે 526 કરોડ. આનો પર્ટિક્યુલર રીઝન એ રહે છે કે એ એક યર વધારો થાય છે, એક યર કેવું આવે છે, ઘટાડો આવે છે. 20-21માં 105, ત્યારબાદ વધ્યું ઘટ્યું અને પાછું ઊંચે વધ્યું. એટલે આપણા માટે આ માર્કેટ સુટેબલ છે નહીં. ભલે આમાં આટલો બધો 187% ગ્રો આવ્યો છે, બટ કોઈ સ્ટેબલ માર્કેટ ગણી શકાય નહીં. એટલે આપણે આ તાંઝાનિયા માર્કેટને અત્યારે શું કરીશું, સ્કીપ કરશું. હવે આપણે સાઉદી અરેબિયા લઈએ. તો કે સાઉદી અરેબિયામાં 20-21ની અંદર 5,338 કરોડ. ધેન આફ્ટર 21-22ની અંદર 9,339 કરોડ. ધેન આફ્ટર 22-23ની અંદર 11,234 કરોડ. 23-24ની અંદર 11,209 કરોડ ને 24-25ની અંદર પાછો ઘટાડો થયો છે 9,447
કરોડ. એટલે આ બી માર્કેટ કોઈ સ્ટેબલ કહી શકાય ને, થોડું વધ થોડું ઘટ ગણી શકાય છે. હવે આપણે યુનાઇટેડ અરબ ઇમિરાત લઈએ કે લાસ્ટ યરની અંદર શું એના ડેટા છે. ઓકે, કોઈ એવું માર્કેટ ફાઇન્ડ આઉટ કરીએ કે જેમાં લાસ્ટ 5 યરની અંદર ગ્રોથ જોઈ, તો આ રિપોર્ટ આપણને ફાઇન્ડ આઉટ કરે છે કે આપણે કયું માર્કેટ લેવું. સપોઝ આ યુનાઇટેડ અરબ ઇમિરાટમાં ચેક કરીએ ડેટા, તો 20-21માં કેટલું ગયું છે, તો કે 2514 કરોડ, 21-22માં 3916 કરોડ, 22-23માં 2514 કરોડ, 3916 કરોડ, 3763 કરોડ, 4295 કરોડ અને 6248 કરોડ. એટલે આ માર્કેટની અંદર ક્રમશઃ હું આવતો જાય છે, વધારો આવતો જાય છે. એટલે રાઈસ માટે અત્યારે આપણા માટે સુટેબલ માર્કેટ કહી શકાય તો કે યુનાઇટેડ અરબ ઇમિરાત છે. તો આપણે સ્ટાર્ટિંગની અંદર પહેલા રિપોર્ટની અંદર આપણે કોમોડિટી ચેક કરી કે આપણે કયા કોમોડિટી મીન્સ કે આખા જ ચેપ્ટરની અંદર જવું છે. બીજા રિપોર્ટની અંદર એ ચેપ્ટરમાંથી કઈ પ્રોડક્ટ સૌથી વધારે જાય છે એ સિલેક્ટ કર્યું. ત્રીજા રિપોર્ટની અંદર એ પ્રોડક્ટ એ કયા માર્કેટ માટે બેસ્ટ છે એ સિલેક્ટ કર્યું. ચોથા રિપોર્ટની અંદર એ આપણે જે માર્કેટ સિલેક્ટ કર્યું છે એ ખરેખર સુટેબલ છે કે નહીં એ આપણે ચેક કર્યું. રાઈટ. હવે ત્યારબાદ રિપોર્ટ છે કન્ટ્રી વાઇઝ. તો કે આ રિપોર્ટ જોવાની કોઈ જરૂર નથી. આની મદદથી તમે કોઈ પણ પ્રકારના ડેટા એનાલિસિસ નહીં કરી શકો. પર્ટિક્યુલર રીઝન એ છે કે આ રિપોર્ટ માત્ર ને માત્ર તમને એ દેખાડે છે કે એ કન્ટ્રીની અંદર ઇન્ડિયામાંથી ટોટલ એક્સપોર્ટ કેટલું થયું છે. તો આપણી પ્રોડક્ટ સિલેક્શન માટે કે માર્કેટ સિલેક્શન માટે આ રિપોર્ટ કોઈ કામનો છે નહીં. આપણી પાસે પર્ટિક્યુલર પ્રોડક્ટના ડેટા આવતા હોય કે માર્કેટના ડેટા આવતા હોય તો આપણે પ્રોડક્ટ સિલેક્શન કે માર્કેટ સિલેક્શનમાં આ રિપોર્ટનો યુઝ લઈ શકે. પણ આની અંદર ટોટલ વેલ્યુ દેખાડે છે તો આ રિપોર્ટને આપણે અત્યારે કોઈ કામમાં લઈશું નહીં. ત્યારબાદ પછીનો રિપોર્ટ છે કન્ટ્રી વાઇઝ ઓલ કોમોડિટી. હવે તમારે એ ચેક કરવું છે કે તમારી પાસે કોઈ તમારો ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બર આઉટ ઓફ કન્ટ્રીની અંદર છે, તો હવે એ કન્ટ્રીની અંદર ઇન્ડિયામાંથી કઈ પ્રોડક્ટ સૌથી વધારે એક્સપોર્ટ થાય છે તો એ જોવા માટેનો રિપોર્ટ છે કોમોડિટી વાઇઝ કન્ટ્રી વાઇઝ ઓલ કોમોડિટી. અહીંયા તમારે કોઈ પણ પ્રકારની કન્ટ્રી નાખી દેવાની. સપોઝ અત્યારે નાખે તમારો કોઈ ફ્રેન્ડ યુએસએ કે ફેમિલી મેમ્બર યુએસએ છે અને હવે આપણે એમને કેવું છે કે ઇન્ડિયામાંથી ભાઈ આ પ્રોડક્ટ સૌથી વધારે આવે છે, તું એના પર રિસર્ચ કર, હું તને અહીંયાથી પ્રોડક્ટ એ એક્સપોર્ટ કરું. તો એના માટે આપણે રિપોર્ટ જોવાનો છે કોમોડિટી વાઇઝ કન્ટ્રી વાઇઝ ઓલ કોમોડિટી. ઓકે, ધેન આફ્ટર આપણે આપી દેવાનું સબમિટ. તો કે અહીંયા આપણે 2 ડિજિટ લખેલા છે એટલે આ ડેટા એ આપણે 2 ડિજિટ સુધીના મળ્યા. રાઈટ. હવે અહીંયા જ આપણે પર્ટિક્યુલર પ્રોડક્ટ પર જવું છે એટલે 4 ડિજિટ, 6 ડિજિટ ને 8 ડિજિટ પણ લઈ શકો છો. ઓકે, તો હવે આને આપણે ડિસેન્ડિંગ અસેન્ડિંગ ઓર્ડર ઉપર કરીએ તો આપણને પહેલાં તો એ ખબર પડે છે કે યુએસએમાં કયા નંબરનું ચેપ્ટર સૌથી વધારે જાય છે. આમાંથી કોઈ આપણી પ્રોડક્ટ છે. ધેન આફ્ટર આ તો થઈ ગયું ચેપ્ટર વાઇઝ. હવે આપણે જોવું છે કે પર્ટિક્યુલર કઈ પ્રોડક્ટ સૌથી વધારે યુએસએની અંદર એક્સપોર્ટ થાય છે, તો ખાલી ચેન્જ કરવાનો અહીંયા 6 ડિજિટનો. એટલે આપણને એ ખબર પડે છે કે યુએસએની અંદર સૌથી વધારે એક્સપોર્ટ એ કઈ પ્રોડક્ટ થાય છે. રેડી. આ રીતના માઇન્ડ ઉપર જેટલા સવાલ આવશે ને એટલાનો જવાબ આ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ નામની વેબસાઇટ આપશે કે તમારે જે પણ કંઈ ડેટા એનાલિસિસ કરવા છે હરેક ડેટા તમને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ નામની વેબસાઇટ બતાવી દેશે. એવું લાગે તો હું આ વેબસાઇટની લિંક છે નીચે કેપ્શનની અંદર આપી દઈશ. ડાયરેક્ટલી તમે એ વેબસાઇટ ઉપર જઈ શકો છો અને કોઈ પણ પ્રકારના અમારી કોન્ટેક્ટ નંબર ને ડિટેલ્સને નીચે કેપ્શનની અંદર નાખેલો છે. જો તમારે કોઈ પણ પ્રકારના ડેટાની એનાલિસિસ માટે હેલ્પ જોઈએ છે તો નીચે નંબર છે, અમારી ઓફિસનું એડ્રેસ છે, ડાયરેક્ટ બી રૂબરૂ મળી શકો છો. નીચે કેપ્શનની અંદર મોબાઈલ નંબર છે, ત્યાંથી પણ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમારા ડેટાના એનાલિસિસ કરવા માટે 100% હેલ્પ કરીશું. ઓકે, થેન્ક યુ વિડીયો જોવા માટે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી સારી લાગી છે. આ રીતના પ્રેક્ટિકલ ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે રિયાલિટી બેઝ ટ્રેનિંગ કે શીખવા માટે કે જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ પર હરરોજ આવા નવા વિડીયો આવતા રહે છે. એને ફોલો કરો. અમારી સોશિયલ મીડિયા પેજ ઇન્સ્ટાગ્રામ, ફેસબુકને ફોલો કરો. ઓકે.